लॉकडाउन होने जा रहा है। કોરોના જેવી મહામારી બાદ તેના પછી સૌથી વધુ કોઈ સંભળાતો શબ્દ આવ્યો છે તો તે છે હાર્ટ એટેક. તો તમારી પાસે પણ એવા ઘણા પેશન્ટ આવતા હશે કે જેમણે શરૂઆતના તબક્કે ઘરે જ દવા લઈને સારું કરી દીધું હશે, પણ પછી ખબર પડે કે નહીં, આ તો ખરેખર ડૉક્ટર પાસે ક્યારે આવવાની છે, અને જેને કશું જ નથી હોતું એ પણ દોડી આવતા હશે. તો એવા કોઈ કેસીસ આવતા હશે, એવા લોકોને શું કહેશું, શું એક મેસેજ આપશો, ક્યારે ડૉક્ટરનો કોન્ટેક્ટ ક્યારે? આપણે સેલ્ફ મેડ ડૉક્ટરની વાત કરી, સેલ્ફ મેડિકેશનની વાત કરી. આપણે પહેલે બી હમણાં મુલાકાત થઈ ત્યારે વાત થઈ. લોકો એસિડિટી, હાર્ટ બર્ન ને એકદમ જ આ તો મને એસિડિટી છે, ઇનો પીવાથી સારું થઈ જશે, આ પેન્ટોપ્રાઝોલ લઈ લો, ઓમેપ્રાઝોલ લઈ લો, સારું થઈ જશે, બેસી રહે ઘરે, રાત્રે ક્યાં જવાનું, આ છે જ ને મારી પાસે જેલ્યુસી, હું લઈ લઉં. પછી બીજા દિવસે, ત્રીજા દિવસે, ચોથા દિવસે તબિયત સારી ના થાય એટલે આપણી પાસે આવે દે, અને પછી આપણે કહીએ કે ભાઈ તમને તો એટેક આવીને ચાલી લો. અને આપણી પાસે આવે ત્યારે દુખાવો લઈને કે એસિડિટી લઈને નથી આવતા. એ લોકો દબકારાના પ્રોબ્લેમ લઈને આવે, શ્વાસ ફૂલે બધા પ્રોબ્લેમ લઈને આવે, પગે સોજા લઈને આવે, હૃદય એટલું નબળું પડી ગયું એટલે ભાઈ વી આર ઓલ્સો હેલ્પલેસ, ભાઈ હવે કંઈ થાય નહીં આ બધા વાત લેવા. એટલે સેલ્ફ મેડિકેશન એસિડિટી માટે કરવાના કારણે એ પેશન્ટને હાર્ટ એટેકના રિલેટેડ જે કોમ્પ્લિકેશન્સ જે ટાઈમલી ટ્રીટમેન્ટ લેવાથી બચી શક્યા હોય તે બધા કોમ્પ્લિકેશન્સ થઈને અમારી પાસે આવે.